નમસ્કાર. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર 8 નાણાકીય સંચાલન. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં આજે મૂડી માળખા વિશે અભ્યાસ કરીએ. આ ટોપિકમાં મૂડી માળખાનો અર્થ, વ્યાખ્યા, આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતા અને મૂડી માળખાના પ્રકારો વિશે સમજીએ. ઘણી વખત ડી વિભાગમાં 3 ગુણ માટેનો પ્રશ્ન મહત્વનો ગણાવી શકાય. આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતા સમજાવો. અને 2 ગુણ માટે મૂડી માળખાના પ્રકારો છે એનો પણ પ્રશ્ન હોઈ શકે. 1 ગુણ માટે મૂડી માળખાનો અર્થ અથવા તો વ્યાખ્યા છે એ પણ પૂછાઈ શકે. એટલે આ ટોપિક પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો ગણાવી શકાય. આમ તો કંપની જેવા વિવિધ એકમો છે તે અલગ અલગ પ્રકારે જામીનગીરીઓ, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર વગેરે બહાર પાડીને મૂડી એ પ્રાપ્ત કરે છે. આ જામીનગીરીઓના પ્રકાર અંગેના નિર્ણયો એ કંપનીના મૂડી માળખામાં પ્રતિબિંબ થાય છે એવું આપણે કહી શકીએ. વિવિધ પ્રકારની જામીનગીરી કેટલા પ્રમાણમાં બહાર પાડવી આ અંગેનો નિર્ણય એ કંપનીના નાણાકીય સંચાલકો છે લેતા હોઈએ છે. નાણાકીય યોજનામાં મહત્ત્વના 2 પાસાઓ છે. એક તો મૂડીની જરૂરિયાતનો અંદાજ, જેને આપણે મૂડીકરણનો પ્રશ્ન કહીએ છીએ. ઘણી વખત 1 માર્ક માટેનો પ્રશ્ન એ હોઈ શકે. મૂડીકરણનો પ્રશ્ન એટલે શું? તો કે કંપની જેવા એકમમાં મૂડીની જરૂરિયાતનો અંદાજ લગાવવો, એટલે કે કેટલા પ્રમાણમાં કયા પ્રકારની મૂડી જોશે તે. અને બીજું, મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા, જેને આપણે મૂડી માળખાનો પ્રશ્ન કહીએ છીએ. એટલે કે કયા કયા પ્રાપ્તિ સ્થાનોમાંથી પસંદ કરીને કંપનીએ મૂડી પ્રાપ્ત કરવી. આમ કંપની જેવા એકમો છે એ જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોમાંથી જરૂરી મૂડી ભંડોળ છે એ મેળવે છે. વિવિધ પ્રકારની જામીનગીરીઓમાંથી કંપની જેવા એકમો છે એ મૂડી પ્રાપ્ત કરે છે, જેમ કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર વગેરે બહાર પાડીને એ નાણું પ્રાપ્ત કરે છે. આમ વિવિધ પ્રકારની જામીનગીરી કેટલા પ્રમાણમાં બહાર પાડવી તે અંગેના નિર્ણય એ કંપનીના નાણાકીય સંચાલકો છે એ લેતા હોઈએ છીએ. એ પણ 1 માર્કનો પ્રશ્ન અહીં પૂછાય. મૂડી માળખું એટલે મૂડીના જે પ્રાપ્તિ સ્થાનો છે, જેમ કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામતો અને લોન ભંડોળ, આનું મિશ્રણ, જેને આપણે મૂડી માળખું એવો પણ અર્થ આપી શકીએ. એટલે કે આ સંદર્ભમાં ગેસ્ટનબર્ગ એક સરસ મૂડી માળખાની વ્યાખ્યા આપે છે કે જામીનગીરીઓના પ્રકાર અંગેના નિર્ણયો છે. જામીનગીરીઓના પ્રકાર અંગેના નિર્ણયો એ કંપનીના મૂડી માળખામાં પ્રતિબિંબ થતા હોઈએ છે. અહીંયા પણ 1 માર્કનો પ્રશ્ન મહત્વનો ગણાવી શકાય. એટલે આમ તો સરળ શબ્દોમાં આપણે મૂડી માળખું એટલે એવું પણ કહી શકીએ કે કંપનીએ તેને જરૂરી મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા અલગ અલગ પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ. જેમ કે કંપની જેવા એકમો એ માત્ર ઇક્વિટી શેરથી જ નાણાં એકઠા ન કરે, તેની સાથે પ્રેફરન્સ શેર હોય બહાર પાડે, ડિબેન્ચર બહાર પાડે. આમ મૂડી માળખું એટલે કંપનીએ તેની જરૂરી મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ, જેને આપણે મૂડી માળખું કહીએ છીએ. મૂડીનું સ્ટ્રક્ચર એવું પણ કહી શકાય. હોગલેન્ડ સરસ વ્યાખ્યા આપે છે મૂડી માળખાની કે મૂડી માળખું એટલે નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલ જામીનગીરીઓ અને ઉપયોગમાં લીધેલા વિવિધ પ્રાપ્તિ સ્થાનોના વિસ્તાર તથા તેમની વચ્ચેનું પ્રમાણ, તેને મૂડી માળખું કહી શકાય. એટલે કે મૂડી માળખું એ ધંધાકીય એકમ, ખાસ કરીને કંપની છે એ બહાર પાડે છે વિવિધ પ્રકારની જામીનગીરીઓ અને તેના ઉપયોગમાં લીધેલા વિવિધ પ્રાપ્તિ સ્થાનોના વિસ્તાર તથા તેમની વચ્ચેનું પ્રમાણ. તેમની વચ્ચેનું પ્રમાણ એટલે ઇક્વિટી શેરની સામે ડિબેન્ચરનું પ્રમાણ કેટલું છે એ પણ નક્કી થતું હોય છે મૂડી માળખામાં. આમ મૂડી માળખાને વધુ સમજવા માટે આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતા કેવી કેવી હોય, એટલે કે ધંધાકીય એકમ, ખાસ કરીને કંપની છે તેમાં કેવું મૂડી માળખું આદર્શ ગણાવી શકાય તેની લાક્ષણિકતા અહીં આપણે 9 મુદ્દા છે તેમાં દર્શાવેલી છે. પહેલો મુદ્દો જોઈએ તો સરળતા. એટલે કે મૂડી માળખું છે એ સરળ હોવું જોઈએ. ઓછામાં ઓછા પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં આવે તો વહીવટી દ્રષ્ટિએ આ મૂડી માળખું સરળ બની જતું હોય છે. એટલે કે કંપની ઇક્વિટી શેર બહાર પાડે તો સાથે પ્રેફરન્સ શેર પણ બહાર પાડે, પણ વિવિધ પ્રકારના અલગ અલગ પ્રેફરન્સ શેરો બહાર પાડે, સાથે અલગ અલગ પ્રકારના ડિબેન્ચરો બહાર પાડે, તો અહીં વહીવટી દ્રષ્ટિએ મૂડી માળખું સરળ ગણાય નહીં. એટલે કે ઓછા પ્રકારની જામીનગીરી બહાર પાડી અને કંપની મૂડી મેળવતી હોય તો એ આદર્શ મૂડી માળખું ગણાવી શકાય. ત્યારબાદ બીજી લાક્ષણિકતા જોઈએ નફાકારકતા. કંપનીનો નફો ઇષ્ટતમ રહે, એટલે કે વધુમાં વધુ નફો રહે એ રીતે મૂડી માળખાની યોજના હોવી જોઈએ. કંપની માત્ર
ઇક્વિટી શેર મૂડી એટલે કે માલિકીની શેર મૂડી દ્વારા જ ધંધો કરે તો એની નફાકારકતા છે એ એટલી વધે નહીં, પરંતુ ટૂંકા ગાળા માટેના ડિબેન્ચર બહાર પાડીને પણ એટલે કે ઉછીના નાણાં મેળવીને પણ કંપની નફો કરી તો આ આદર્શ મૂડી માળખું એ ગણાવી શકાય. એટલે કે વધુમાં વધુ નફો પ્રાપ્ત કરે એવા પ્રકારનું મૂડી માળખું છે એ હોવું જોઈએ. ત્યારબાદ ત્રીજી લાક્ષણિકતા જોઈએ નાણાંની પર્યાપ્તતા. કંપની જેવા એકમને અલગ અલગ એટલે કે વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી નાણાં છે પ્રાપ્ત કરે છે, તો એવી રીતે એને પ્રાપ્ત કરવા જોઈએ જેથી ધંધાક એકમમાં પર્યાપ્ત એટલે કે પૂરતા પ્રમાણમાં નાણું છે એ પ્રાપ્ત થઈ શકે અને ધંધાક એકમ છે એ વિકાસ અને વિસ્તાર કરી શકે. ત્યારબાદ ચોથી લાક્ષણિકતા જોઈએ પરિવર્તનશીલતા. કંપનીનું મૂડી માળખું એ પરિવર્તનશીલ હોવું જોઈએ, એટલે કે એમાં ફેરફાર સમયને સંજોગોને ધ્યાનમાં રાખીને ફેરફાર કરી શકાય તેવા પ્રકારનું હોવું જોઈએ, જેથી કરીને બદલાતા સંજોગોમાં જરૂરિયાત પ્રમાણે કંપની છે એ મૂડી માળખામાં ફેરફાર શક્ય બનાવી શકે. ત્યારબાદ પાંચમી લાક્ષણિકતા કરકસરયુક્ત, એટલે કે કંપનીનું મૂડી માળખું એ કરકસરયુક્ત હોવું જોઈએ. વિવિધ પ્રકારના પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન કરીને કંપનીએ નાણાં પ્રાપ્ત કરેલા હોય તો એ પ્રાપ્ત કરેલા નાણાં છે તેની પડતર ઓછી હોવી જોઈએ, એટલે કે લઘુત્તમ હોવી જોઈએ. ઊંચા વ્યાજના દરે કંપની ડિબેન્ચર બહાર પાડે એ યોગ્ય ગણાવી શકાય નહીં. ત્યારબાદ છઠ્ઠી લાક્ષણિકતા સમતુલા, એટલે કે અહીંયા સમતુલા કોની વચ્ચે, તો કે માલિકીની મૂડી અને ઉછીની મૂડી એટલે કે ઇક્વિટી શેરની સામે ડિબેન્ચરોની વચ્ચે યોગ્ય સમતુલા જળવાય એવા પ્રકારનું મૂડી માળખું હોવું જોઈએ. એવું તો ન બને ઘણી વખત ઉછીની મૂડી છે વધુ હોય તો તેની સામે માલિકીની મૂડી છે એ ઘટી જતી હોય, આવું ન બને તેવું સમતુલ મૂડી માળખું છે એ આદર્શ ગણાવી શકાય. ત્યારબાદ તરલતા, એટલે કે જવાબદારીની દ્રષ્ટિએ અહીંયા દેવા કે જવાબદારીની ચૂકવણી એ સમયસર થઈ શકે તેવા પ્રકારની જોગવાઈ ધરાવતું મૂડી માળખું છે હોવું જોઈએ. કંપની ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો ડિબેન્ચર એ કંપની માટે દેવું છે તો તેને સમયસર કંપની છે એ પરત કરી દેતી હોય એવા પ્રકારનું તરલતા ધરાવતું મૂડી માળખું છે એ હોવું જોઈએ. ત્યારબાદ આકર્ષણ, એટલે કે વિવિધ પ્રકારના રોકાણકારોને રોકાણ કરવા માટે આકર્ષી શકાય તેવા પ્રકારનું કંપનીનું મૂડી માળખું હોવું જોઈએ. એનો મતલબ એવો થયો કે ધંધાક એકમમાં ઇક્વિટી શેર કંપની બહાર પાડે તો પણ રોકાણકારો છે તેમાં આકર્ષાતા હોય, ડિબેન્ચર બહાર પાડે તો પણ ડિબેન્ચરમાં નાણાં રોકવા માટે એમ આકર્ષણ હોય રોકાણકારોનું, આવા પ્રકારનું મૂડી માળખું આદર્શ ગણાવી શકાય. ત્યારબાદ સદ્ધરતા, ઉછીની મૂડીનું પ્રમાણ કેટલું અને માલિકીની મૂડીનું પ્રમાણ કેટલું એ ખાસ મહત્ત્વની બાબત છે દર્શાવી શકાય. અહીં આદર્શ મૂડી માળખું એને કહી શકાય કે ઉછીની મૂડી છે તેના પ્રમાણમાં કંપનીની માલિકીની મૂડી છે એ વધારે હોવી જોઈએ, જેથી કરીને વ્યાજનો બોજ આવે તો એ કંપની સહન કરી શકે. પરંતુ જો ઉછીની મૂડીનું પ્રમાણ એટલું બધું વધુ હોય તો વ્યાજનો બોજ છે એ કંપની સહન ન કરી શકે અને ઘણી વખત નાદારી છે એ પણ નોંધાવવાનો વખત આવે. આમ મૂડી માળખું છે એ સદ્ધરતા ધરાવતું પણ હોવું જોઈએ. ત્યારબાદ નાનો એવો ટોપિક છે, ઘણી વખત 2 માર્ક્સ માટેનો પ્રશ્ન પૂછાય કે મૂડી માળખાના પ્રકારો દર્શાવો. તો મૂડી માળખાના અહીં 4 પ્રકારો છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. એ પ્રકારનું મૂડી માળખું જે માત્ર ઇક્વિટી શેર મૂડી એનું બનેલું છે. બી પ્રકાર કે જે ઇક્વિટી શેરની સાથે પ્રેફરન્સ શેરનું પણ મૂડી માળખું બનેલું છે. સી પ્રકાર ઇક્વિટી શેરની સાથે ડિબેન્ચરનું મૂડી માળખું છે. અને ડી પ્રકાર ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનું પણ મૂડી માળખું છે. આ મૂડી માળખાના પ્રકારો મુખ્ય 4. ફરીથી એક વખત માત્ર ઇક્વિટી શેરનું જ બનેલું મૂડી માળખું, બી ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેરનું બનેલું મૂડી માળખું, સી ઇક્વિટી શેર સાથે ડિબેન્ચરનું બનેલું મૂડી માળખું અને ડી કે જેમાં ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર આ ત્રણેયનો સમાવેશ થાય છે. ધન્યવાદ.